સદારામ બાપુની માં બનાસની માં પતિ મહાદેવની મિત્રો, આપણે હાલ વર્તમાન યુગની સમયમાં આપણા રાજકીય નેતાઓએ જે બંધારણ બનાવ્યું ખૂબ સારું કર્યું, કેમ કે મોંઘવારીનો દોર છે એ માટે એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. તમારો પણ આભાર માનીએ છીએ જે તમે બંધારણ ફોલો કર્યું એ આપણા આર્થિક રીતે આપણે સમાજને બચાવવા માટે છે. પણ મિત્રો, હવે આપણી આ દીકરી લગ્ન કર્યા છે અને એમના પરિવારને બચાવવા માટે આપણે જીવનની અંદર એક ખાસ અમે મા બનાસના વીરપુત્ર ગ્રુપમાંથી અમારા ગ્રુપ મેમ્બર મા બનાસના વીરપુત્ર સરદારપુરાથી વિષ્ણુજી સાહેબ, મા બનાસના વીરપુત્ર ધરાધરાથી વિરમજી અને અમે ટીનાજી મુજરો, અમે મા બનાસના વીરપુત્ર ગ્રુપમાંથી આપણી આ દીકરીને ભગવાન શંકર અને મા બનાસના એક પ્રાકૃતિક ભેટ લઈને આવ્યા છે. આજ સુધી તમે દીકરીને વાહન આપીએ છીએ, બેટી પડાર આપ્યા છીએ, બધું જોયું છે, પણ આ પહેલી વાર ભગવાન શંકર અને મા બનાસની જે દીકરી પર અસીમ કૃપા હોય અહીંયા જ આ ભેટ પહોંચે છે. અમે છેલ્લા 6 વર્ષથી 2000થી વધારે દીકરીઓને આપી ચૂક્યા છે. આ પ્રદેશમાં પહેલી વાર આ ભાગ્યવાન દીકરી ભારતીબેન છે જેમને અમે ભેટ આપવા માટે આવ્યા છે. મિત્રો, આસ્થાની દ્રષ્ટિએ આ રિવાજ એવો છે કે એક ઉમરાનું ઝાડ વાવી જતન કરવાથી, એક અશ્વમેઘ યજ્ઞ કરાયો હોય એટલું આપણને પુણ્ય ફળ મળે, એક વડ રોપવાથી આપણે મોટું સદાવ્રત ખોલ્યું હોય એટલું પુણ્ય ફળ મળે, એક બિલીપત્ર વાવવાથી એક શંકર ભગવાનનું શિવાલય બનાવવાનું પુણ્ય ફળ મળે, અને કોઈ પણ ઝાડ વાવી જતન કરવાથી આપણે કરોડો જીવ જમાડે એટલું પુણ્ય ફળ મળે. આપણે ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે યથાશક્તિ મીઠાઈ બનાવવા છે, મોણાને જમાડવા છે, એ મોણા એક જ વાર જમે અને આપણને એનો આશીર્વાદ મળે. પણ આ દીકરી આ ઝાડ વાવશે અને દર વર્ષે એમાંથી ફળ આવશે અને દર વર્ષે પશુ પક્ષી અને માણસો જમશે, એટલે એમના ખાતામાં નિત્ય નિયમિત ખૂબ જ પુણ્ય જમા થાય. એટલે દાંપત્ય જીવન સાથે એક પુણ્યનું અકાઉન્ટ ખુલી જાય. વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે મિત્રો વાત કરીએ તો છેલ્લા 4-5 દાયકાઓ પહેલાં આપણું આ ભૌગોલિક સ્થિતિ ખૂબ સારી હતી. આપણા ગંઢિયાઓ માગતા હતા, મેં મળી જતા હતા અને આપણું ભૌગોલિક સ્થિતિ સારું રહેતું હતું. અત્યારે આપણા ખળામાં આવેલું ધાન ખવડાય છે, અનિયમિત વરસાદ થઈ ગયો છે, કેમ કે આપણું વાતાવરણનું સમતુલન ખૂબ જ તૂટી ગયું છે. આપણા બનાસકાંઠા, ડીસા, દિયોદર, કાંકરેજની વાત કરું તો મિત્રો 2000 પહેલાં આપણી મા બનાસ વહેતા હતા અને આપણું જળતળ ખૂબ સારું હતું. અત્યારે આપણે લગભગ દિયોદરમાં, કાંકરેજમાં 1100 ફૂટના બોર થઈ રહ્યા છે. જળનું ખૂબ જ નીચે જઈ રહ્યું છે. મિત્રો, આપ જાણો છો કે નર્મદાજીનું જળ આવ્યું છે, પણ એ ખોબાનું જળ છે, કેમ કે ભૂગર્ભ જળ જથ્થો વાપરી બેઠા છે, એ જળ વાપરવામાં ખૂબ વાર નહીં થાય. ચલો મિત્રો, પાણીની સમસ્યા હાલ પણ થશે, પણ મિત્રો દિન પ્રતિદિન ખૂબ જ માણસ વધી રહ્યું છે, વાહનો અને ફેક્ટરીઓ વધી રહી છે, ખૂબ જ પ્રદૂષણ વધી રહ્યું છે. આવનારી આ બાળકોના પેઢીને હમણાં જ્યારે માવતર અત્યારે આ જ્યારે પરણે છે થોડું ઠીક છે, એમના જ્યારે બાળકો ભણશે ત્યારે જીવવા માટે ખૂબ જ મુશ્કેલ પડશે. અત્યારે તમે ખૂબ અનુભવ કર્યું છે કે જેના જ્યાં સિટીમાં બાટલા હતા ગેસના, લકડા વગર જીવવું મુશ્કેલ છે. આપણા ગામડામાં કોઈ તકલીફ ના પડી. વૃક્ષનું મહત્વ, જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે ઓક્સિજનનું મહત્વ આપણે સમય જ્યાં સિલિન્ડર ના મળ્યા ત્યાં એમના પ્રાણ ગયા. તો ઓક્સિજન આપનારો ભગવાન શંકર સ્વરૂપ આ વૃક્ષ છે. આપણા ભગવાન શંકર છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આખું ઝેર પી ગયા અને આપણને સૌને અમૃત આપ્યું. એવી જ રીતે આ વૃક્ષ નારાયણ આખો કાર્બન ડાયોક્સાઇડ રૂપે ઝેર પી અને પ્રાણવાયુ રૂપે આપણને અમૃત આપે છે. માટે આસ્થા અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપીએ પણ 2 વૃક્ષ આપીએ. આશા રાખું છું કે આ શું નામ એમનું, ફાધરનું, ભારતીબેનના મા બાપે અમારા ગ્રુપને અને એમના હસબન્ડ નટવરજીએ અમને આમંત્રિત કર્યા. આપણે તો કોઈ ઓળખ નથી અને કે અમારી પ્રાકૃતિક ભેટમાં આપણે આવજો સાહેબ, તો અમે આવ્યા. એ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે સાંભળ્યું. વરપક્ષને વિનંતી કરું છું કે ભારતીબેનની આ ભેટને કુશલ મંગલ એમના ઘર સુધી પહોંચાડજો અને એ 2 માણા કાલે ભાવશે અને ધરતી માતાના આશીર્વાદ લઈ એમની નવી પેઢી આ ધરતી પર શરૂ કરશે. માટે મિત્રો, આપણે વડીલોના કરી કોઈ નવી બહુ પરણ્યા તો પગે લાગવા જાય, એવી રીતે ધરતી માતાને પગે લાગી એમના આશીર્વાદ લે. માટે ખૂબ જ આસ્થાની દ્રષ્ટિએ ખૂબ ભલું છે. આ પ્રાકૃતિક ભેટ તો ભાગ્યવાન દીકરી જ મળે. આપણા ભાવ શ્રાદ્ધમાં તો પહેલાં જ ભાગ્યવાન છે ભારતીબેન જેમને આ ભેટ મળી છે. તો મિત્રો, ખૂબ જ આભાર તમારો. સાંભળ્યો અને બેનના ઘર સુધી વૃક્ષ પકડવાની જવાબદારી વરપક્ષ લે છે. આપણે ખૂબ ભલામણ કરશે કે વૃક્ષ સુરક્ષિત લઈ જાય અને બેન અને નટવરજી કાલે ભાવ એમને કરી. જય મા બનાસ.